ભરૂચ શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ફરી ચર્ચામાં આવી છે। છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગની મંજૂરી વિના કરવામાં આવેલ વધારાનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મસ્જિદના પાછળના ભાગે આવેલો દરવાજો સીલ કરવામાં આવ્યો અને કાર્યવાહી દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। અધિકારીઓ અને કર્મચારીએ ચુસ્ત સુરક્ષા વચ્ચે કામગીરી હાથ ધરી। તો ભરૂચ શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ફરી ચર્ચામાં આવી। પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે। તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે। પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર, ચક્રધર સ્વામીનું જન્મસ્થળી, એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે સમાજ એ રાષ્ટ્ર એ સમાજ મૂળ